ફૂટી નીકળ્યું છે. ક્યાંક વિપસ્સના, ક્યાંક સુદર્શન પ્રક્રિયા, ક્યાંક અભેદ જ્ઞાન, કોઈક દાદા ભગવાન, કોઈ કાનજી સ્વામી. એ ગઈકાલ વાળા સવારે ડલાસ વાળા જે આવ્યા મને કે મારા સાહેબ આપણા જૈનોમાં આટલા મત અને પંથ ખુલી ગયા છે, અમને સમજાતું નથી, અમારે ક્યાં જવું. એ કે અમારા યુએસની અંદર ભગવાનની મૂર્તિ નાની થતી જાય છે અને ગુરુઓની મૂર્તિ મોટી થતી જાય છે. ત્યાં રહીને આ માણસ લડે છે કે આપણા મંદિરની અંદર ભગવાન માટે મંદિર બનાવ્યું છે, કોઈ ગુરુ માટે મંદિર નથી બનાવ્યું. અને જેને તમે ગુરુ માનો છો એણે કોઈ સંસાર છોડ્યો તો? એ સંસારમાં રહીને તમે એને ગુરુ બનાવ્યા. એના હાથની અંદર તમને ઓઘો દેખાય તો હું પણ વંદન કરું. છે એના હાથમાં ઓઘો? ફૂલ સાઇઝની ગુરુ મૂર્તિઓ બેસાડતા જાય છે અને ભગવાનની મૂર્તિઓ નાની થતી જાય છે. મારા સાહેબ એવા ફસાયા છે. જો સાંભળજો એના શબ્દો. પરદેશમાં ગયેલા ધર્મને સમજ્યા પછી એમ કે છે અમે અહીંયા આવીને ફસાઈ ગયા છે. આના પરથી તમે સમજો કે તમે ઇન્ડિયામાં રહીને ફાવી ગયા છો. એમાંય આ મુંબઈ વેસ્ટર્ન લાઇન પાર્લા જેવો સંઘ કે જ્યાં સતત ગુરુ મહારાજનો આવરો જ આવરો રહેતો હોય, અને આવા સંઘને છોડીને બીજે ક્યાંય જવાય ખરું? ના જ. સર્વધર્મ સંભાવના. સર્વધર્મ સંભાવનો મતલબ એ થયો સોનાની બંગડી ને પિત્તળની બંગડી, કાચની બંગડી બે સમાન. એ ક્યારેય ન બની શકે. કોક દર્શન તો ઉપર રહેવાનું ને રહેવાનું જ. કસ છેદ અને તાપની પરીક્ષા દ્વારા જે દર્શનને તમે સ્વીકારો એ દર્શન એટલે જૈન દર્શન છે. માટે બધા જ ભગવાનને નમસ્કાર. એ જૈન દર્શન પામ્યા પછી ના હોય. જેને જૈન દર્શન નથી મળ્યું એવા આદિ ધાર્મિક જીવો એ બધા જ દેવોને નમસ્કાર કરે તો એનો વિરોધ નથી. પણ જેને જૈન દર્શન મળી ગયું છે પછી એ ત્યાં જાય. જો આ ઉપાધ્યાય યશો વિજય મહારાજ જુઓ કે જેઓ જૈન ધર્મને પામ્યા નથી એવા આદિ ધાર્મિક જીવો, એમણે દ્વાત્રિંશિકામાં વાત મૂકી છે, એ બધા દેવને નમસ્કાર કરે તો એને પુણ્ય બંધાય. કેમ કે એ સાચો ધર્મ હજી સમજ્યો નથી. આપણે તો પથ્થર એટલા અખાએ કીધું ને, એ આપણા માટે કીધું છે કે ભાઈ તને ભગવાન આવા સરસ વિતરાગ મળી ગયા, હવે જેટલા દેવ એટલાને પૂજ્યા કરવાના. તમારે તો રસ્તામાં ક્યાંક સિંદૂર લગાવેલો પથ્થરો દેખાવો જોઈએ. ધીસ ઇઝ ઇન્ડિયા. એકે ચડાવ્યું પછી બીજો ચડાવે ત્રીજો. આ તો સારું છે કોઈ હલાવતું નથી. હલાવીને જુએ તો ખબર પડે કે આ પથ્થરો શેના માટે મૂક્યો તો? અરે બાબલાને પોટ્ટી થઈ ગઈ હતી, એ કોઈને દેખાય ને એના માટે ઉપર પથ્થરો મૂકી દીધો. પછી નામ પડે હિંગુલેશ્વર મહાદેવ. આ શાસ્ત્રમાં આવા દ્રષ્ટાંત આવે છે. પથ્થર એટલા પૂજે છે. અને દેરાસરમાં જ્યાં જરૂર ન હોય ત્યાં વાસ્કેપ ઠોકી આવવાના. પૂછવા બહેનોને જે જગ્યાએ નમસ્કાર મહામંત્રનો પટ મૂક્યો છે ત્યાં આપણે આપણી વિધિ મુજબ કુંભ મૂક્યો હોય, ક્ષેત્રપાળની સ્થાપના કરી હોય અને અખંડ દીપક, બોલો કેટલા જણ એની વાસ્કેપ પૂજા કરી આવ્યા છે? બોલો. વાટકા ભરીને બચારો પૂજારીઓ દૂર કરે, પણ ત્યાં તમારે ક્યાં પૂજા કરવાની? ભગવાન છે તો શેનો વાસ્કેપ ઠોકે રાખો છો? જેટલો વાસ્કેપ નાખ્યો છે ને એટલો પેઢીમાં આપી આવજો નવો. સાવ મફતિયા વાસ્કેપ ઠોકે રાખવાનો. અમારે વિધિમાં લખ્યું છે કે રોજ સવારે આચાર્ય ભગવાન સૂર્યમંત્રનો જાપ કરી અને એના ઉપર વાસક્ષેપ કરે. બોલો સૂર્યમંત્રનો જાપ કરીને વાસ્કેપ કર્યો હતો? જે આવે ને ઠોકે જ રાખવું. મારા સાહેબે કર્યો એટલે આપણે લાઈનમાં ઊભા જ રહી જવાનું. હવે આપણે કેમ બાકી રહી છે? થાય છે કે નથી થતું? કંઈક તો બુદ્ધિ ચલાવો. આ શત્રુંજય પટના કાચને પૂજા કરી આવે છે, જાણે ગિરિરાજ પહોંચી ગયા. હાથ અમારો છે કે આદિશ્વર દાદા સુધી પહોંચ. અરે આ પટ દર્શનીય હોય, બહુ તો તમે એને સ્પર્શનીય, એની કઈ પૂજાઓ ના કરવાની હોય. તમે જો રોજ પૂજા કરતા હો તો ઓલા કોણ છે તમારો, એને ચડાવવા બોલવાનું કહી દઉં. નીરવ બોલો, કાલથી શત્રુંજય ગિરનાર બધા ચડાવવા ચાલુ કરવા છે. જે આવે તે દીધે જ રાખો, કોઈ બાકી ન રહેવા જોઈએ. બુદ્ધિ ચલાવો. પૂજા વિતરાગ નહીં હોય.